મનીષાબેન, બીજી કઈ હેલ્ધી વાનગી શીખવાના છે? બીજું બનાવીશું સબ્ઝ બે મિસાલ. સબ્ઝ બે મિસાલ એટલે કે એક વેજીટેબલ, એક શાક તૈયાર થશે. હા, ક્યાંનું કહી શકાય? કઈ ટાઈપનું? પંજાબી છે, ગુજરાતી છે, શું છે? એકચ્યુઅલી હલકો પંજાબીનો ટચ આપ્યો છે, ઓકે, પણ ઓથેન્ટિક પંજાબી નથી. હા, કારણ કે પંજાબી વાનગીનું નામ પડતા જ આપણને એવો જ વિચાર આવે કે તેલ, ઘી, ક્રીમ, પનીર ને બધું એકદમ રિચ રેસિપીઝ હશે, ડ્રાય ફ્રૂટ્સ છે, કાજુ ને બધું. તો એમાં એવું છે કે નથી? એમાં પનીર છે અને ઘીનો તો બટરનો યુઝ કર્યો છે, પણ એકદમ બહુ ઓછા પ્રમાણમાં. ઓકે, લિમિટેડ ઉપયોગ કરીએ છીએ. બાકી કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ છે? મેઇન એનું પનીર છે, પછી કોર્ન બાફેલા લીધા છે, વટાણા છે. એકચ્યુઅલી આ રેસિપીમાંથી ઇટ ઇઝ વેરી વેરી રિચ ઇન ફાઈબર, ઓકે, પ્રોટીન અને મિનરલ્સ. નોર્મલી આપણે શાક બનાવતા હોય છે ત્યારે એવું કહેવાય ને કે તેલ એડ કરવામાં બહુ છૂટો હાથ આવે, સ્પેશિયલી ગુજરાતી લોકો કોઈ પણ શાક બનાવે તો એમ કહેવાય ને કે 4 પડી તેલ તો કન્સિડર કરી જ લેવાનું, અને પછી તમે જો વધારે તમને જોઈતું હોય તો ઉપરથી થોડું એડ કરો. અને આમાં આપણે તેલ નથી લેતા, બટર જ લઈએ છીએ, ને એ પણ લિમિટેડ લઈએ બહુ છીએ. લિમિટ. તો પછી ભાવે છે ખરી વાનગી? તું ટેસ્ટ કરીને જોજે. કરી દઈએ સ્ટાર્ટ? જરૂર. આના અંદર છે ને આપણે 1 ટેબલ સ્પૂન બટર લીધું છે. બટરમાં પણ હવે લો ફેટ બટર પણ અવેલેબલ છે, તો એ બી લઈ શકીએ? હા, બિલકુલ બિલકુલ લઈ શકાય. અને એક વસ્તુનું ધ્યાન રાખવાનું, જ્યારે તેલ કઈ વસ્તુ વધારે એબ્ઝોર્બ કરે, જ્યારે એ પેસ્ટના ફોર્મમાં હોય. ઓકે, સપોઝ આવી રીતે ચોપ કરેલું રાખશો ને તો એ બિલકુલ બી તેલ એબ્ઝોર્બ નહીં કરે. અચ્છા, એટલે આના અંદર આપણે નાખીશું આ ચોપ્ડ. થોડું ટેકનિકલ તમે કીધું. હાજી, આવી વસ્તુ ઝીણી ઝીણી જરાક આપણે સમજી લઈશું ને તો આપણને બિલકુલ પ્રોબ્લેમ ના આવે. ઓકે, ચોપ્ડ અનિયન કાંદા નાખ્યા છે. એના અંદર લસણ નાખ્યું છે, બારીક સુધારેલું 1 ટીસ્પૂન, અને તરત જ મીઠું એડ કરી દઈએ, કારણ આ બધી વસ્તુને આપણે ટ્રાન્સપરન્ટ રાખવાની છે. ઓકે, બહુ બ્રાઉન નથી કરવાનું. આ બધું છે ને ઝીણું ઝીણું સિક્રેટ છે. અગર બરાબર ધ્યાન રાખશે ને તો પછી એકદમ પ્રોબ્લેમ નહીં આવે. તમે એક વાત બહુ સરસ કીધી કે કોઈ પણ વસ્તુ પેસ્ટના ફોર્મમાં હોય તો એ તેલ વધારે પીવે છે, એટલે જ કદાચ પંજાબી વાનગીઓમાં તેલ ને ઘી ને બધું વધારે વપરાતું હોય છે. પણ બધું ઝીણું ઝીણું સમારીને લઈએ તો ઓછા તેલમાં પણ સરસ ડિશ રેડી કરી શકીએ. સપોઝ ઘી, બટર અને તેલ આટલી વસ્તુ હોય તો કયો ઓપ્શન વધારે સારો હેલ્થની દ્રષ્ટિએ, કયું વાપરવું જોઈએ? એવું કંઈ નથી. તમે ઓઇલ લેતા હો તો એના અંદર ઓલિવ ઓઇલ ઇઝ ધ બેસ્ટ. ઓકે, એના જેવું તો કોઈ બેસ્ટ નથી. અને ઇવન લો ફેટ બટર લેશું તો પણ એટલું જ હેલ્ધી વાંધો હોય છે. નથી આવતો. કંઈ વાંધો નથી. ઓકે, કારણ આ બધાના અંદર અલગ અલગ એસેન્શિયલ ઓઇલ છે જે બોડી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ બોડીને એબ્ઝોર્બ કરવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એટલે દરેક જેવી રીતે શીંગતેલ કે ના શીંગતેલ ન ખાય, પણ શીંગતેલમાં બી જે ન્યુટ્રિશન્સ રહેલા છે એ બોડીને બહુ જરૂરી છે. ઓકે, એટલે દરેક એક તને વાત કહું કે અમારા ઘરમાં સપોઝ આજે 5 કિલોનો કોઈ બી ડબ્બો લાવ્યા, શીંગતેલનો લાવે તો નેક્સ્ટ અમે પછી બીજો કોઈ મતલબ સનફ્લાવર ઓઇલ લાવીએ. એવી રીતે દરેક ઓઇલના અંદર દરેક ફેટી એસિડ અલગ અલગ રહેલા છે. એટલે જ્યારે પણ લાવો ત્યારે થોડું ચેન્જ કરતા રહો, એટલે દરેક ન્યુટ્રિશન જે છે ઓઇલમાં એ મળી રહે. બિલકુલ, આપણા બોડીને મળવું બહુ જરૂરી છે. હવે કોઈ કે હેલ્ધી માટે ફક્ત ઓલિવ ઓઇલ તો ઓલિવ ઓઇલ બી નહીં, એના સિવાય બીજા બધા બી ઓઇલ યુઝ કરવા બહુ જરૂરી છે. આ સંતળાઈ ગયું છે. ગેસ બંધ કરી દઈએ. બધા વેજીટેબલ્સ નાખી દઈએ. 1 ટામેટું બારીક ચોપ કરેલું, 3 ટેબલ સ્પૂન બ્લાન્ચ કરેલા વટાણા છે, કેટલી ક્વોન્ટિટીમાં અત્યારે સબ્જી રેડી કરી છે? કેટલા વ્યક્તિને સર્વ થઈ શકશે? 3 થી 4 જણા આરામથી જમી શકશે એટલું રેડી થશે. 3 ટેબલ સ્પૂન વટાણા એડ કર્યા છે. હવે 3 ટેબલ સ્પૂન બાફેલા મકાઈના દાણા, 150 ગ્રામ પનીર છે જેને ખમણી લીધું છે એ એડ કરીએ. સારી એવી ક્વોન્ટિટીમાં લઈએ છે પનીર. હા, આ બહુ હાઈ પ્રોટીન રિચ રેસિપી થશે. બધા જ વેજીટેબલ્સ ને પનીર ને બધું ગેસ બંધ કર્યા પછી નાખીએ છે? બધું એક સાથે રેડી મતલબ નાખવાનું છે. ઓકે, આ મિલ્ક પાવડર છે 3 ટેબલ સ્પૂન લીધો છે, એ પણ નાખી દેશું. ઓકે, મિલ્ક પાવડર થી ગ્રેવી બહુ સરસ થઈ જતી હોય છે. એનો ટેસ્ટ ઘણો સારો આવશે. મીઠું નાખી દઈએ. બધા મસાલા હવે કરી લઈએ. પહેલા નાખ્યું છે મીઠું એટલે થોડુંક સાચવીને. બારીક ચોપ કરેલું આદુ છે, ઓકે, 1 ટીસ્પૂન. બારીક ચોપ કરેલા મરચાં છે, એ લગભગ 1 થી 2 ટીસ્પૂન નાખીશું.
ચપટી લાલ મરચું, ઓકે એટલે અરાઉન્ડ 1/4 ટીસ્પૂન જેટલું જ, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટીસ્પૂન સાકર, ઓકે એકદમ ચપટી હળદર નાખવાની છે, અને હવે જરૂર મુજબ પાણી. અચ્છા, આટલા બધા જ મસાલા, બધા વેજીટેબલ્સ નાખીએ છે છતાં પણ બધું ગેસ બંધ જ કર્યો છે, જે કુક નથી કરતા. નથી કરવાનું. અરાઉન્ડ 1/4 થી હાફ કપ જેટલું પાણી જશે. ઓકે, ગેસ ઓન કરીએ. એ તો નોર્મલી જ્યારે પણ શાક બનાવતા હોય છે તો થોડું ગ્રેવી ને બધું થઈ જાય પછીથી જ બધું એડ કરતા હોય છે, એટલે મસાલા ને બધું થઈ જાય પછીથી વેજીટેબલ્સ એડ કરી લે છે. કુકિંગની પ્રોસેસ છે, ગેસ તો થ્રુ આઉટ ઓન જ રહે છે. આમાં શું થાય છે, જેટલું ગેસ ઓન વધારે રાખીએ એટલા ન્યુટ્રિશન લોસ વધારે થાય છે. ઓકે, એટલા માટે. કલર બહુ સરસ આવી ગયો છે બધા વેજીટેબલ્સનો કોન્ટ્રાસ્ટ. આ જે પનીર છે ને એને પછી બહુ વધારે પડતું ઉકાળીએ ને તો ચવડ થઈ જાય છે. ઓકે, અને આપણે મકાઈ વટાણા બધા બાફેલા છે એટલે બહુ ઉકાળવાની જરૂરત નથી. કેવું સબ્જી રેડી થશે? ડ્રાય રહે છે કે થોડી ગ્રેવી વાળું? એકચ્યુઅલી નથી બહુ ડ્રાય ને નથી બહુ, એટલે ઇટ્સ અ મીડિયમ. ઓકે, એક 2 થી 3 મિનિટ એને ઉકાળીશું. ગેસ બંધ કરીએ. સબ્જી રેડી છે. કલર બહુ જ સરસ આવી ગયો છે. જો શરૂઆતમાં બધા જ મસાલા કરીને આપણે એને કુક કર્યું હોત તો કલર થોડો ડાર્ક આવત, પણ અત્યારે એકદમ સરસ લાઇટ કલર આવે છે અને બધા વેજીટેબલ્સનો કલર પણ દેખાય છે. જો વધારે પડતું કુક થાય છે તેમાં રહેલા ન્યુટ્રિશનનો લોસ વધારે થઈ જાય છે, એટલે એક થોડુંક ધ્યાન રાખી અને થોડી ટેકનિકથી તમે કામ કરો તો ન્યુટ્રિશનનો લોસ બહુ ઓછો થાય છે. ઓકે, ને આ ક્યારે સર્વ કરી શકીએ? સ્પેશિયલી હેલ્ધી ડિશ છે એટલા માટે પૂછું છું. આ તો બહુ ક્વિક રેસિપી છે. સપોઝ ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી હોય તો તમે તરત બનાવી શકશો. 5-7 મિનિટનું જ કામ છે, એટલે બધા બસ જમવા માટે ટેબલ પર રેડી હોય ત્યારે બનાવશો તો. ઓકે, છેલ્લે એકદમ. હાજી, એટલે તમારે ઘડી ઘડીને રીહીટ ના કરવું પડે. ઓકે, એમાં પણ ન્યુટ્રિશનનો લોસ થતો હોય છે. સર્વ કરીએ. કોથમીરથી ગાર્નિશ કરીએ. તૈયાર છે એકદમ હેલ્ધી રેસિપી જેનું નામ છે સબ્ઝ બેમિસાલ. જોતા જ મોંમાં પાણી આવી જાય એવી સબ્જી તૈયાર થઈ છે. હેલ્ધી પણ છે, ક્વિક પણ છે અને ઇન્ગ્રેડિયન્ટ્સ પણ બધા એવા છે કે ઘરમાંથી ઇઝીલી મળી રહે. તો લખી લો રીત. સબ્ઝ બેમિસાલ બનાવવા માટે જોઈશે બટર 1 ટેબલસ્પૂન, ઝીણી સમારેલી ડુંગળી 1 નંગ, ઝીણું સમારેલું લસણ 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, ઝીણા સમારેલા ટામેટા 1 નંગ, બ્લાન્ચ કરેલા વટાણા 3 ટેબલસ્પૂન, બાફેલા મકાઈ દાણા 3 ટેબલસ્પૂન, છીણેલું પનીર 150 ગ્રામ, મિલ્ક પાવડર 3 ટેબલસ્પૂન, ઝીણું સમારેલું આદુ 1 ટીસ્પૂન, ઝીણા સમારેલા લીલા મરચાં 1 થી 1.5 ટીસ્પૂન, લાલ મરચું પાવડર 5 ટીસ્પૂન, ચાટ મસાલો 1 ટીસ્પૂન, ખાંડ 1 ટીસ્પૂન, હળદર ચપટી, પાણી જરૂર મુજબ. ગાર્નિશિંગ માટે કોથમીર. સબ્ઝ બેમિસાલ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક કઢાઈમાં બટર, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું લસણ, મીઠું ઉમેરી સાંતળો. ગેસ બંધ કરી તેમાં ઝીણા સમારેલા ટામેટા, બ્લાન્ચ કરેલા વટાણા, બાફેલા મકાઈ દાણા, છીણેલું પનીર, મિલ્ક પાવડર, મીઠું, ઝીણું સમારેલું આદુ, લીલા મરચાં, લાલ મરચું પાવડર, ચાટ મસાલો, ખાંડ, હળદર, પાણી ઉમેરી ગેસ ચાલુ કરી બધું મિક્સ કરી કૂક થવા દો. 2 થી 3 મિનિટ બાદ